પ્રકાશ વધવો એ અંતઃકરણની અંદર જયારે શક્તિ હોય, અંતઃકરણ જયારે સશક્ત હોય ત્યારે જે જોવાતું હોય એક ઈ છે અને એક સીધું જોવાતું હોય. એટલે બે પ્રકારની જાગૃતિ છે ને, અંતઃકરણના માધ્યમ દ્વારા જાગૃતિ અને એક સીધી જાગૃતિ. એટલે બે પ્રકારની જાગૃતિ ખરી, બે પ્રકારની લગભગ લોકો તો અંતઃકરણમાંથી જ જોતા હોય છે. એટલે ડાયરેક્ટ રીતે આપણે જે અત્યારે જે વાત કરી છે ને એમાં જનરલ સાધક લોકો શું હોય છે ખબર છે કે એનર્જી હોય, સંતો આગળ ગયા હોય, થોડીક એનર્જી હોય અને એનર્જીમાં પછી શાંતિ અનુભવાતી હોય, આનંદ અનુભવાતો હોય, એને એમ કે આ જાગૃતિ. એને જાગૃતિ ન કહેવાય, ખરેખર એને જાગૃતિ ન કહેવાય. એ જાગૃતિ નથી તો ઉપભોગ છે, ભોગ કરી છે આપણે, એની મજા માણી છે, એનો આનંદ લઈ છે, એ જાગૃતિ જ નથી. હવે આ જે હાલતું હોય આ અવસ્થા હોય અને આ અવસ્થાની અંદર મનના વિચારો પ્રગટ થતા હોય, તો આ જે મનના વિચારો જે પ્રગટ થતા હોય એને જોવાનો તમે પ્રયાસ, મતલબ ભલે ને ઉપરના તલ ઉપર શાંતિ પ્રસરેલી છે પણ એના સિવાય વિચારોની પણ વસ્તુ છે. તો હવે તમે વિચારોને જોવાનું બંધ કરી અને આનંદની અંદર મગ્ન થાવ તો વિચારો પ્રગટ તો થઈ જ રહ્યા છે. એટલે જાગૃતિ તો એને જ કહેવાય કે ખરેખર જે વસ્તુ પ્રગટ થતી હોય એની આપણને ખબર પડતી હોય તો એ જાગૃતિ કહેવાય, એક પ્રકારની. અને જે ઓલા આપણી અંદર પડેલા બીજોને જે બાળી શકે એ કઈ જાગૃતિ? ઈ જાગૃતિ અવેરનેસ કહેવાય. ઈ જાગૃતિ છે એ અંતઃકરણના માધ્યમ દ્વારા ના હોય, એ અંતઃકરણના માધ્યમ દ્વારા ના હોય, અંતઃકરણના માધ્યમ બહાર હોય. માધ્યમ બહાર હોય એટલે ઈ છે ઈ એક જુદા જ પ્રકારનું પરિમાણ હોય. એ આપણે કોઈ દી આ દુનિયામાં દેખેલું પરિમાણ હોય એવું ન હોય, એ જુદું જ હોય. એ પરિમાણથી એ બળવાની પ્રક્રિયા થાય છે એમ. એટલે એની અંદર ક્રમ એવો છે કે પહેલી જાગૃતિ ઉપર ભરોસો નહીં કરવાનો, આપણી જાગૃતિ ઉપર આપણે ભરોસો નહીં કરવાનો, સંશય કરવાનો, સતત રીતે સંશયમાં જીવવાનું. એટલે જાગૃતિને સંશય આપણે કરીને એટલે સાચી જાગૃતિ આપણી અંદર પ્રગટ થાય. નકર શું થાય, સંશય જાગૃતિને ન કરી આપણે તો હવે આપણા લાખો કરોડો વર્ષની યાત્રા છે એમાં પશુતાથી માંડીને જડતાથી માંડીને બધા સંસ્કારો છે અને એ સંસ્કારો છે એ જાગૃતિ કરવા માંગે છે. એટલે એની અંદર જુદા પ્રકારની કામના જ છે. તો કામનાવાળી જાગૃતિ છે એ પરિણામ નહીં લઈ આવી શકે. એટલે પેલું તો નક્કી એ કરી લેવાનું, બાળક જેવું નહીં બનવાનું કે આ બધું ગમે તે એક્સપિરિયન્સ, મને આ જીવનના કોઈ પણ પ્રકારના એક્સપિરિયન્સો, ગમે એવી એનર્જી અનુભવાય, ગમે એવા પ્રકાશ થઈ જાય, મારા માટે આ કાંઈ નથી. હું તો એક જ પ્રશ્ન પૂછું છું કે મારો રાગ, મારો દ્વેષ, મારો અંધકાર, અંદરનો અંધકાર દૂર થાય છે? જો અંધકાર દૂર ન થતો હોય તો આ જાગૃતિ નથી એમ. માનો કે અહંકાર કોઈ રીતે આપણી અંદર કાર્યરત હોય અને આપણે અહંકારને જોતા હોય કે હા અહંકાર આવી રીતે કામ કરે છે, આવી રીતે કામ કરે છે, આવી રીતે કામ કરે, તો એને જાગૃતિ કહેવાય. અંદર રિએક્શન થતા હોય, અંદર આપણી અંદર અહંકાર આવ્યો હોય કે હું આમ કરું છું, હું આમ કરું છું, હું આટલું કરું છું ને આમ કરું છું, તો અંદર જે અહંકાર આવતો હોય અને એ અહંકાર આવતો હોય ને આપણે એને બરાબર રીતે જોતા, તાદાત્મ્ય ન હોય. જો અહંકાર તમે તાદાત્મ્ય કરો ને એટલે નેગેટિવિટી આવવા માંડે અને આ જયારે જોવાની પ્રક્રિયા હોય ને તો તમને આનંદ આવે. અહંકારને તકલીફમાં હોય, અહંકારને કેટલાય પ્રકારની તકલીફ હોય, પણ તમને નવા પ્રકારનું રાજ મળી ગયું, નવા પ્રકારનો આ જે અહંકારની જે ચાલાકી, અહંકારનું જે મૈડાઈ જવાની જે પ્રક્રિયા હતી, અહંકારને કંઈક એવું કંઈક દબાણ થયું છે કે એના દ્વારા એ વિકૃત રીતે વર્તી રહ્યું છે, બધું તમને એનું સાયન્સ પકડાય છે. તો એ સાયન્સ પકડાય છે એના દ્વારા તમે આનંદિત થાવ છો અંદરથી. આમ તમે જો તો દુઃખની પરિસ્થિતિ છે, પણ તમને એનો ખ્યાલ આવે છે ને ખરેખર તમે એની સાથે તાદાત્મ્ય નથી કરતા ને એટલે તમને જે રહસ્ય પકડાય છે એના દ્વારા આ સાચી જાગૃતિ છે. જાગૃતિનું જે સ્વરૂપ છે એ આ સાચું છે. એટલે જાગૃતિ જ્યારે હોય ને ત્યારે બધી વસ્તુ સમજાતી જાય. જે વસ્તુ પ્રગટ થતી હોય ને એની સમજ પ્રગટ થતી હોય આપણી અંદર. સમજ પ્રગટ થતી હોય પ્રતિક્ષણે તો એમ માનું કે આપણી જાગૃતિ સાચી છે. અને અવેરનેસનો પ્રકાશ આ જાગૃતિ છે ને ત્યારે આવી શકે કે આમ સામાન્ય રીતે ના આવે. માનો કે માણસ આખો દિવસ અડધી કલાક આમના માટે આપતો હોય, સત્સંગમાં જ ખાલી આવતો હોય, ધ્યાન કરતો ન હોય, એની પાછળનો કોઈ પુરુષાર્થ ન હોય. આ તો એવી વસ્તુ છે કે તમે તીવ્ર રીતે પોકાર કરો અંદરથી
કે મારે આ જ જોઈશે, મારે આ જ જોઈશે, અને અંતર રીતે રુદન હોય એને પ્રગટાવવા માટેનું. બીજા બાના હેઠળનું રુદન નહીં, બીજા કેટલાય ફેક્ટર હોય એને લીધે રોતા હોય એવું નહીં, પણ ખરેખર આ ફેક્ટરથી આપણે રોતા હોય ત્યારે એ જાગૃતિ ક્યારેક કોક સમયે આપણી અંદર અવતરિત થાય કૃપાથી, પુરુષાર્થથી નહીં, કૃપાથી થાય. પુરુષાર્થ તો એટલો જ છે કે ખાલી આપણે બારી ખુલ્લી રાખી છે, ખાલી આપણે પ્રેઝન્સમાં રહી છીએ, પ્રેઝન્સમાં રહી છે ને કોઈ સાથે તાદાત્મ્ય નથી કરતા, બારી ખુલ્લી રાખી છે. પણ હવે અવેરનેસનું તત્વ તો ક્યારે આવે કંઈ ખબર નહીં. અવેરનેસનું તત્વ ગમે ત્યારે ગમે તે સમયે, અને એક વખત દાખલ થયું એને માટે પછી દ્વાર ખુલી ગયા. પણ જેને માટે એક જ વખત નથી ખુલ્યું, અવેરનેસ શું છે એની જ ખબર નથી, તો પછી એટલે એ પ્રેમ વગર નહીં પ્રગટ થાય. પછી તીવ્ર રીતે પ્રેમ હશે ત્યારે પ્રગટ થશે. એટલે સામાન્ય જાગૃતિ માણસોમાં હોય છે, મન આમ કરે છે, મન આ ચાલાકી કરે છે, આ ચાલાકી કરે, એ બધી જાગૃતિ ખરી, પણ એ જાગૃતિ મનની જાગૃતિ છે. એમાં તમે મનનું ટ્રાન્સફોર્મેશન કાંઈ ન કરી શકો. મન બધું ગતિ કરતો હોય ને તમે બધું જાણતા હો, પણ કંઈ કરી ન શકો. જાગૃતિ બધાને ગણાય. જાગૃતિને આપણે ક્યાંય કાઢીને જ નાખતા. માનો તમે કોઈનું શર્ટ જોતા હો, કોઈનો ચહેરો જોતા હો બરાબર વ્યવસ્થિત રીતે, કે એનો ચહેરામાં શું છે ને કેવા પ્રકારનું, તો એ જાગૃતિ કહેવાય. તમે પ્રેઝન્સમાં છો. જાગૃતિ ના નથી, પણ પછી જાગૃતિના હેતુ ઉપર આવવું પડે કે આ જાગૃતિ તો હું રાખું છું, પણ આ જાગૃતિ દ્વારા ઘણા લોકો જાગૃતિ રાખે છે, પણ એ જાગૃતિની જે ખતવણી હોય છે ને એ અહંકાર ખાતે કરે છે. ને લગભગ બહુ 0.01 કોઈ એવું હોય કે જે આ ન કરતું એ ખતવણી. બધા લોકો એ રીતે ખતવણી. જાગૃતિમાં પહેલા પ્રયાસ છે, પહેલા મન બુદ્ધિની જાગૃતિની જરૂરિયાત છે. એટલે મન બુદ્ધિને તીવ્ર રીતે જાગૃત રાખવા પડે, અને પછી કૃપાનું તત્વ જ્યારે આપણી અંદર પ્રગટ થાય ને પછી એ અવેરનેસનું તત્વ છે ને એ આપણી અંદર સ્વાભાવિક, એટલે આપણો પ્રેમ હોય તો સ્વાભાવિક પ્રગટ થાય ને પછી ધીરે ધીરે ઓલા જે મન બુદ્ધિની જાગૃતિ છે ને એ ડાઉન થતી જાય, અને ઓલી જે જાગૃતિ છે ને એ મેળે પણ એ ખાલી પ્રેમનું તત્વ હોવું જોઈએ તો એ થાય. એટલે એકમાં બોજો હોય, કરવાનો બોજો હોય, અને પછી બોજામાંથી હંમેશને માટે નિવૃત્તિ. બોજો એટલે તમે કરતા જાગૃતિની ખાલી એક ક્ષણ મળી જાય ને આપણને ઘણું. કારણ કે એક ક્ષણ આવી એટલે બીજી ક્ષણ કોક દી આવવાની જ છે, પણ એક ક્ષણને મેળવી જબરજસ્ત કૃપાનું તત્વ, પ્રેમનું તત્વ માગે છે કે કેટલો પ્રેમ છે આપણી અંદર. તાદાત્મ્ય, નિરીક્ષક, આપણી અવસ્થા તાદાત્મ્યની હોય, નિરીક્ષકની હોય, અને વધારે આગળ હોય તો અવેરનેસની હોય. જુદા જુદા સમયે પાછી એ અવેરનેસની કંઈ પલ, ક્ષણ બે ક્ષણ રહીને પાછી તાદાત્મ્યની હોય કે નિરીક્ષકની હોય, એવી પલોમાં વહી જાય. પણ મહત્વનો મુદ્દો એવો છે કે નિરીક્ષક જે છે ને, જે પ્રગટ થયો છે ને, એ નિરીક્ષકને શું જોઈ છે? નિરીક્ષક છે એ શું ઈચ્છે છે? આના દ્વારા એ ઈચ્છે છે શું? એનો જે હેતુ જ્યાં લગીને સ્પષ્ટ રીતે આપણી અંદર સમજાય નહીં ને, અને જો સ્પષ્ટ રીતે ન સમજાય તો એ આડા ડાયરેક્શનમાં જ લઈ જાય. એટલે આમ માણસ વાત કરે તો તમને એમ લાગે કે આ જાગ્રત છે, બધું મન બુદ્ધિ, બધી અહંકારને બધી વાત કરી શકે, પણ છતાં એ ખરેખર જાગ્રત ન હોય, એ નિરીક્ષક જ હોય. અને નિરીક્ષક એ પાછો અહંકારનો પક્ષમાં હોય એવો નિરીક્ષક, પાછો ઓલો નહીં. ઓલો નિરીક્ષક તો આત્માનો પક્ષ લે, પણ આ તો અહંકારનો પક્ષ લે.